અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં 13 વર્ષ બાદ બદલાવ જોવાયો છે. વિકાસ પેનલે બહુમતી સાથે વિજય મેળવી બહોળા અંતરે સત્તા પોતાના હાથે લીધી છે. આ સાથે જ એઆઈએમાં સત્તા સંતુલનનો એક નવી દિશામાં ફેરફાર થયો છે. ચૂંટણીમાં કુલ 20 ઉમેદવારો મેદાનમાં હતા. કુલ 1220 મતદારમાંથી 1057 મતદાન કર્યું. ગણતરી દરમિયાન 939 મત માન્ય ઠર્યા છે અને 118 મત રદ કરાયા હતા. ચૂંટણીના પરિણામ પ્રમાણે વિકાસના પેનલના 8 ઉમેદવાર જ્યારે સહયોગ પેનલના 2 ઉમેદવારો વિજેતા બન્યા છે. વિકાસ પેનલના નિલેશ પટેલ, ભૂપેન્દ્ર પટેલ, કમલેશ ઘડિયા, અતુલ પટેલ, નરેન્દ્ર જિંજાલા, વિમલકુમાર પટેલ, રાવ PR અને યોગેશ પટેલ રિઝર્વ કેટેગરીનો વિજય થયો છે. જ્યારે સહયોગ પેનલમાંથી અશોક ચોરવડિયા અને હરીશ પટેલનું વિજયી ઉમેદવાર તરીકે પસંદગી પામી છે. વિકાસ પેનલે ઉદ્યોગ જગતના પડતર પ્રશ્નો, બાકી રહેલા વિકાસ કામો અને નવી શક્યતાઓ અંગે જાગૃત અને સક્રિય અભિગમ અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી. હવે આગામી દિવસોમાં નવી કમિટીની બેઠક યોજાશે, જેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. સ્થાનિક ઉદ્યોગકારોમાં નવા પ્રતિનિધિત્વ પ્રત્યે આશાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગ સાહસિકોને આશા છે કે નવા નાયક ઉદ્યોગ જગતના પ્રશ્નો ઉકેલીને નવી દિશામાં વિકાસના માર્ગો સ્પષ્ટ કરશે. આ પરિણામો સાથે અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં નવી તાજગી, નવા વિચારો અને નવા યુગનો આરંભ થયો હોવાનું ઉદ્યોગ વિશ્લેષકો માને છે.